થોડા ટાઈમમાં રિવરફ્રન્ટ નું નામ લવર પોઈન્ટ રાખવા જેવું છે. થોડા ટાઈમમાં નહીં, રાખી જ દો. આ બધી અમારી પબ્લિક નીચે બેસી ગઈ છે. બધાને એક રૂપિયો આપવાનો છે. ફંડ ભેગા કરીએ છીએ અમે લોકો. તો ગાઈસ આજે અમે નીકળી ગયા હતા નાઇટ આઉટ કરવા માટે. આજે તો આખો વ્લોગ ગુજરાતીમાં જ આવશે, હિન્દી નહીં, ગુજરાતીમાં જ બૂમ પડાવીશું. આ રહ્યા અમારા ભાઈઓ બધા. તો હવે અમે પહોંચી ગયા છે રિવરફ્રન્ટમાં. પેલા તો હવે જોઈએ અહીંયા મ્યુઝિક વાળાના ત્યાં જઈશું પેલા, પછી ત્યાં મોજ કરીશું થોડી. તમે આગળ બ્લોગમાં બનાવી રહેજો તો આપણે બતાવીએ તમને મ્યુઝિક ને બધું રિવરફ્રન્ટ નું. આજે તો જાગરણ છે એટલે પબ્લિક ચારે પબ્લિક જ છે. બધા રોડે ટ્રાફિક છે. બાકી આટલા 12 વાગ્યાના સમયમાં ટ્રાફિક ક્યાંય હોય નહીં, પણ આજે તો ટ્રાફિક બહુ છે. પબ્લિક તો તમે જોવો ખાલી, ચારે બાજુ પબ્લિક જ છે અને ટ્રાફિક એટલો છે આજે. તો એ રિવરફ્રન્ટમાં કેટલો પબ્લિક હોય છે અહીંયા જોવો તો ખરા. રિવરફ્રન્ટમાં ગાડીઓ હમાવાની જગ્યા નહીં, આખો રિવરફ્રન્ટ પેક છે. આ જોવો ખાલી, નંબર પ્લેટ જ ચમકશે બધી જગ્યાએ. ગાડીઓ છે આજે તો, અને પબ્લિક એટલી છે કે આજે તો આખો રિવરફ્રન્ટ ઉભરાવાનો છે. ભાઈ આજે તો રિવરફ્રન્ટ નો માહોલ જ કઈક અલગ દેખાય છે. પબ્લિક 12 વાગ્યા છે તોય પબ્લિક ફૂલ મસ્ત મોજ છે આજે. જો ખાલી ભાઈ આજે આ રિવરફ્રન્ટ ના મ્યુઝિક ની મોજ જો ખાલી. उधर नए सॉन्ग चल रहे थे, यहाँ पे 90s के सॉन्ग चल रहे हैं. फुल म्यूजिक यहाँ पर भी है 90s के. કેવલ તો નીકળી ગયા છે ઘૂમી કરવા. આ કેવલ કઈ કેવા માંગે છે. રિવરફ્રન્ટ ના આવે અત્યારે, જાગરણ છે એ બધાનું. પબ્લિક માં મજા જ ના આવે જરા કે. આપણે આવી સાયકલ ચલાવી છે, સાયકલ ઓદવા નીકળી પડ્યા. મને તો એમ લાગે છે કે હવે હે કેવલા થોડા ટાઈમમાં રિવરફ્રન્ટ નું નામ લવર પોઈન્ટ રાખવા જેવું છે. થોડા ટાઈમમાં નહીં, રાખી જ દો. રાખી જ દેવું છે ને. શું કહો તમે ગાઈસ, કમેન્ટ કરો. લવર પોઈન્ટ રાખવું છે હવે નામ આપણું. રિવરફ્રન્ટ થી બદલી કાઢીએ. કપલ સિવાય તો અહીંયા કઈ જોવા જ મળતું નહીં. અને આમાં જેવા લઠ્ઠા જો એકલા જ ફરવું પડે છે, કોઈ છે નહીં. આ કેવલ ને કોઈક જોઈએ છે, કોઈ હોય તો કેજો. કોઈ સિંગલ પીસ હોય તમારા કેવલ જોઈ લેજો. કેવો લાગે આમ સ્માર્ટી બોય, એના માટે કોઈ હોય તો કેજો. શું કેવલ કેવી જોશે આપણે? કોઈની જરૂર નથી. કોઈની જરૂર નહીં. લે આ કેવલ ભાઈ તો બગડે. હા બંકો બગડ્યો. સાયકલ લીધા વગર આવ્યા છે. આ પબ્લિક નું રિએક્શન જોઈએ. 11 નંબરની ટ્રેનમાં આવ્યા છે અત્યારે તો. એ સાયકલ વાયકલ ક્યાંય મળી નહીં. આમ જોઈએ 11 નંબરની ગાડી પકડવી પડશે ગાઈઝ. સાયકલ તો મળી નથી. આ લોકો 11 નંબરની ગાડી પકડે. હવે આ લોકોને ચકમો દઈને અમને કે સાયકલ ઉદ્યાઓ ઓલી સાઈડ જઈને. તો 11 નંબરની બસ ક્યાંય જાય નહીં એટલે અમે બાઇક લઈને નીકળી પડ્યા છે બહાર. શું બનાવીને ખબર નહીં કે ઉપર અમે બાઇક લઈને બહાર નીકળી ગયા. 11 નંબરમાં કોઈ જવાનું નહીં. ગાઈસ નીકળી ગયા છે હવે બીજે ગુરુદ્વાર જવા માટે. એસટી હાઈવે જઈશું હવે. જોઈએ એ બાજુનો માહોલ કેવો છે. અત્યારે તો અહીંયા પણ ટ્રાફિક જ છે પૂરેપૂરો. અને હવે અમારા કેવલભાઈને બ્લોગર બનાવવાના છે. ઓહો, કેવલ એલસી બ્લોગર આયો મારો ફોટો આયો. આ બધી અમારી પબ્લિક નીચે બેસી ગઈ છે. બધાને એક રૂપિયો આપવાનો છે. ફંડ ભેગા કરીએ છીએ અમે લોકો. ક્યાં જવું છે? આ લોકો કે ઘેર જઈએ. જવા દે છે ને, જ્યાં જવું હોય તો. આવી ક્યાં છે? 11 નંબરની ટ્રેન પકડો, હાલવા માંડો ધીમે ધીમે. પોકશો હવાર સુધી. અમે ત્યાં સુધી આવીએ તમારી પાછળ. એમ આ બંકાઓના હાથમાંથી ચાવી છૂટે તમારાથી. બાઈક આવડે? ઘેર જવાનું કારણ આપતો ઘેર જઈએ. તો ભાઈ આવા લોકો રોતા હતા તો ઘરે જવા નીકળી પડ્યા છીએ. એ તો 2 વાગ્યા છે ને આ લોકોને ઘરે જવું છે. આયા પેલા તો ઘરે જવું છે. મૂડ ખરાબ કરી દીધો. ફરતા પોકી ગયા છે અલગના હોટલે. ભૂખ લાગી હતી તો બધા માટે ખાવાનું લેવા માટે. તો ગાઈસ આગળ બર્ગર બનાવી દીધા છે.
તો જાઓ બધા ભૂખલાઓ ઘેર અહીંયા ઊંઘ્યા હતા. અલે બકા ભાવશે હોય ભાવશે ખાઈ લે. આને બર્ગર નહીં ભાવતું. તારા માટે રાતે પકવાન ઉધવા ગયા હતા અમે, ના મળ્યા. અરે વડાપાઉં છે નહીં બર્ગર પબ્લિક ખાવાના લાયક નથી. लाइक और सब्सक्राइब शेयर कर सब कुछ करो.